વડોદરાના કોટા ગામના રહીશો દૂષિત પાણી મુદ્દે જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં ભારે વિરોધ નોંધાવ્યો હતો. મેયર, કોર્પોરેટર સહિત મહાનગરપાલિકા તંત્ર પર દૂષિત પાણી પહોંચાડવાનો આક્ષેપ કરી ભારે નારાજગી વ્યક્ત કરી હતી. અકોટાના ગ્રામ વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી નાગરિકો દૂષિત અને ડ્રેનેજ મિક્સ દુર્ગંધવાળું પાણી પીવા મજબૂર બન્યા છે. આ સમસ્યાની ફરિયાદો છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ યોગ્ય પગલાં ન લેવાતા આજે નાગરિકોની અસહ્ય સ્થિતિ વચ્ચે વિસ્ફોટ થયો હતો. શહેરમાં જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની હાજરી વચ્ચે સ્થાનિકોએ ઘેરાવ કરતા મેયર, કોર્પોરેટર અને પાલિકા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. નાગરિકોનું કહેવું છે કે ભાજપના 30 વર્ષના શાસનમાં પણ આજ સુધી તેઓને શુદ્ધ પીવાનું પાણી મળતું નથી. સ્માર્ટ સિટીના નામે કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે, પણ મૂળભૂત સુવિધાઓમાં ભ્રષ્ટાચાર છુપાયેલો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે સરકારી તંત્ર માત્ર જાહેરાતો કરે છે, પરંતુ જમીન પર તેમનું કોઈ કામ દેખાતું નથી. આ દ્રશ્યોને લઈને વિસ્તારજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અહીંયા આગળ અમારા કોટા વિસ્તાર મસ્જિદ ફળિયામાં ખૂબ દૂષિત સતત દિવસથી 3 મહિનાથી સતત ખરાબ પાણી આવી રહ્યું છે અને અમને પીવાનું પાણી ચોખ્ખું નથી મળતું. અહીંયા આગળ હાલ તમે જોઈ શકો છો કે આવું કાળું અને ગોચું પાણી આવે છે. અમને લાગે છે કે અમારા પાણીની લાઈન સાથે ગટરની લાઈન મિક્સ થઈ ગઈ છે, એના માટે અમારા ત્યાં આવું ખરાબ પાણી આવે છે. એમ મોદી સરકાર કહે છે કે જલ એ જ જીવન છે, તો આ જીવન અમારું આવું જીવન. અકોટા મસ્જિદ ફળિયું આ વિસ્તાર છે. છેલ્લા 3 મહિનાથી આ પ્રકારનું પાણી આ લોકોને આપવામાં આવી રહ્યું છે કોર્પોરેશન દ્વારા. વારંવાર અમે અધિકારીઓને જાણ કરી છે. અમે મોરચો લઈને વડીવાડી પણ ગયા. જ્યારે વડીવાડી ગયા ત્યારબાદ બીજે દિવસથી ચોખ્ખું પાણી માત્ર 5 થી 10 દિવસ માટે આવ્યું અને ત્યારબાદ ફરી પાછું આ જ પ્રકારનું પાણી આ લોકોને મળી રહ્યું છે. અમારી તો આ સ્પષ્ટપણે માંગણી છે, આ તમામ લોકોની સ્પષ્ટપણે માંગણી છે કે જ્યારે આજની તારીખે જલશક્તિ મંત્રી જ્યારે વડોદરામાં આવી રહ્યા છે તો આ તમામ લોકોની એ ઈચ્છા છે કે આ જે પાણી અમને પીવડાવવામાં આવે છે તો આ અમે એમને સુપ્રીમ ભેટ આપવા માંગીએ છીએ. हर समस्या की हेडलाइन न्यूज जिंदा